વાચા પામતા પાંગો ગિરી ચડી જાય, ગુરુ કૃપા બળ ઓર છે, અંધ દેખતા થાય. જંગલમાં મંગલ બને, પાપી બને પવિત્ર, એ અચરજ નજરે ચડે, મરણ બને છે મિત. અખંડ વિશ્વાસે વતુ સાચા શ્રી ગુરુ રાજ, રડવડ તો કેમ રાખશે, બનું નહીં નારાજ. ગુણ ગુરુ રાજ ગુણ, માનું અનંત અમાપ, બાળક કર પોળા કરી દે દરિયાનું માપ. સમર્થ શ્રીમદ રાજચંદ્ર હું શ્રદ્ધાળુ બાળ, અચૂક આશ્રય આપીને પળ પળ લ્યો સંભાળ. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. ઉપદેશ છાયા 733 પાન ઉપર છેલ્લા પેરેગ્રાફ. જીવને મોહીથી અજીર્ણ મટે ત્યારે અમૃત ભાવે. જીવને મોહીથી અજીર્ણ મટે ત્યારે અમૃત ભાવે. તે જ રીતે ભ્રાંતિ રૂપી અજીર્ણ મટે, કલ્યાણ થાય. ભ્રાંતિ છે તેથી કલ્યાણ થતું નથી. શી ભ્રાંતિ છે? હું શરીર, અઘરું નહીં. નાનો છોકરા સમજેવું છે, અંગ્રેજી ભાષાને ગુણતું નહીં, પણ અઘરું થઈ પડ્યું છે. હું શરીર નહીં, અઘરું છે શબ્દમાં, અને સમજાયું કોઈ શરીર નહીં, અઘરું થઈ પડ્યું છે. આ બધા કોયડા નથી, કોયડા નથી પડ્યા. આપણે આપણી મેળે જ લપેટાયા છે, કોઈ લપેટો નથી. આપણી મેળે લપેટાય, ખરી વાત છે. કોઈ લપેટે છે મોંથી અજીને મટે એટલે પરને પોતાનું સ્વરૂપ માન્યું છે. એ નીકળી જાય તો પોતાનું પરને ભાન થાય, પણ એ નીકળે છે તે અવધું અવળું થઈ ગયું છે, એવું ગોખાઈ ગયું છે, જૂઠું કોઠે પડી ગયું છે. ઓહો, એક બે નહીં, આખી દુનિયાના સર્વ જીવો આ જ ભ્રાંતિમાં. કોઈને કઈક તું આ શરીર, અડીમણનું વદન, આટલો ઊંચો, આવો ગોરો, શરીર દર્શન પોતાની માની છે. જૈન શાસ્ત્રો પોકારી પોકારને કહે છે, વેદાંત શાસ્ત્રો પોકારી પોકારને કહે છે, પણ આ જીવને મનાતું નથી. વેદાંતો પણ આ જ કહે છે, તમે શરીર ન હોય, તમે આત્મા છો. આત્મા છે, હું એક આત્મા છું. અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા છું. પણ જીવને અજ્ઞાની ગુરુએ ભડકાવી માર્યા છે. એટલે ભ્રાંતિરૂપ અજીર્ણ કેમ મટે? એક તો મિથ્યાતનાદીનું છે જ, હું શરીર તેવું. પછી ગુરુ મળ્યા તે આવડ રવાડ ચડે, બીજું પાછું મિથ્યા તો ઊભું થયું. દેવ દેવીને નમો, તમારું કલ્યાણ થઈ જશે, છોકરા આપશે, બૈરો આપશે, તમારું ભલું થઈ જશે, દુકાન સારી ચાલશે. એક તો એની પર બીજું. સાચા વિતરાગ દેવ સિવાય છુટકારો નથી. દેવ દેવીને તમે 100 વખત લાખો વખત નમશો તોય એનાથી તમારું ભલું થવાનું નથી. ભૌતિક રીતે પણ
અધ્યાત્મ તો એની તાકાત નથી, ભૌતિક રીતે પણ બોલું કોઈને તાકાત નથી. તમે તમારા પ્રાપ્તને ભોગવો છો. જે વખતે જ્યાં પગલું મૂકવા ત્યાં મુકાય છે, જે ખાવ તે કણિકો ખવાય છે, તો દેવી દેવી તમારું શું કરે? એને ઘેર રહી તમારો એક મોથાનો વાળ મોકો કરવાને સમર્થ નથી. ભૂત પણ પ્રેત પણ. તો પછી શું કાંઈ ને નમો છો? પૈસા આપે અને દેવ ભૂલું કરતી હોય તો મુસલમાનનું કરે. કેટલા દેરો ખોદી નાખ્યો. જે દેરો તમે બીવો છો મારી મેલડીમાં મારું કલ્યાણ કરજો, એ મેલડીના ખોડિયારના વાનવટીના લાખો દેરો ખોદી નાખ્યો, એનું ગુણ ના તમારું કરશે. માતા ભરખે, પેલાની માતાને ના ભરખે, તમને ભરખે. તને માતા ભરખે, પેલો ગાળો ભણ તને માતા ભરખે. અજ્ઞાની ગુરુ લોકો અવરે માર્ગે ચડે. ભગવાન વિતરાગ સિવાય આ ડોકું કોઈને ન નમે. સમજે તો કકડાકારી નાખ, મારું ગમે તે મનાતું બધું તું લઈ જા, પણ આ ડોકું વિશે નહીં નમે. એનું નામ સમકિત. માળાઓ ફેરવતું સમકિત નહીં. હજુ તો ડગી જ જાવ છો. શરા સમકિત? જરીક આગુ પાછું થાય તો દેવીને માનતા કરી દો. આજુબાજુ પાટદારની વસ્તી હોય, વચ્ચે તો વાણિયાનું ઘર હોય, છોકરું મોદું થયું, તે પટલાણીઓ કે બળી કાકા ઢેબરો ખાવા જઈએ, મટી જશે. એ ગામડાની અભણ પટલાણી બુદ્ધિવાળી કે તમારા સાધુ બુદ્ધિવાળા, તમારા તીર્થંકર બુદ્ધિવાળા, તે એનું કયું કરો છો? પણ ગર્દને અક્કલ નહીં. એને ફક્ત ભૌતિક સ્વાર્થ સાધવો છે. એને કે પ્રકારે ડબલ રાખે. પાછું માતાએ દર્શન કરવા જાય, દવાખાનામાં જાય તો દવાખાનું હાથ માતા હાચી બોલો. દવાખાને મળતો તો ત્યાં શું જાઓ છો? આ તો પડાઈ લેવું છે મફતનું, જેનાથી મારું કામ થવું જોઈએ. વાત એટલી, આ મારો સંસાર લીલો છમ રહે. દિલ્હી દૂર છે બાપા મારા માટે, તો હજુ વાર છે. દિલ્હી રસ્તામાં નહીં પડી. એમ અજ્ઞાની ગુરુએ જ્ઞાનને બદલે તપ બતાવે. જ્ઞાનને બદલે તપ બતાવે. શું જ્ઞાન? મૂળ તો હું શરીર નથી એ ખરું જ્ઞાન. તપ કરો, તપમાં જ્ઞાન બતાવે. આવી રીતે અવળું બતાવે. તેથી જીવને તરવું બહુ મુસીબત વાળું છે. અહંકાર આદિ રહિત પણ તપાદી કરવા, તપ કરવા અહંકાર રહિત. તપ કરવાનો અભિમાન થાય, લોકોને જણાવે તેને આનંદ વર્તે. તપ કરશો, કોઈ જોણી નહીં, તારે શું કર્યું? પછી પોતે તપ કર્યું હોય તો અમારે રજૂઆત કરવા માટે ગોઠવે. આ શો વાર થયો? કઈ તિથિ થઈ? આ તમે ઉપવાસ કર્યો છે? મેં કર્યો છે. મેં કર્યો તેટલા આગળ એટલે પ્રસ્તાવ ના કરે. એટલે મારે પણ નોંધીનું કેમ ફળ આપવાનું છે?
પણ તમે જાણ્યું ને એટલે મારો ઉપવાસ સફળ થઈ ગયો. ને કોણે જાણ્યું? જોણે ને તો અપવાસ થયો. આવું છે. તપ કરો, ગુપ્ત કરો. ગુપ્ત કરો તો ઉઘાડ તો વધો નહીં, પણ દેખાડવા માટે ન કરો. અને જો કોક વખાણી ગયો ને તો તમારું તપનું ફળ લઈ ગયો, વગર પૈસે ભાગીદાર થઈ ગયો, એનો દલાલી લઈ ગયો વચ્ચેથી. આવશે તમે પાકે એટલે આનું ઓછું થઈ ગયું, ભાગીદાર થઈ ગયો. અહંકાર આદિ રહિત પણ તપ આદિ કર્મ નહીં કરવાની વાત નથી, બધું કરવાનું છે. નાનામાં નાનું વ્રત પણ જ્ઞાની ના કે નહીં, પણ સમજીને કરો, આત્માર્થે કરો. કદાગ્રહ મૂકીને જે વિચારે તો માર તો જુદો છે. સંપ્રદાયની વિધિને આપણે માર્ગ માન્યો છે, અંતરની શુદ્ધિને નહીં. મનમાં કેટલાય ગોટાળા ને બહાર સાધુનો દેખાવ, આત્મડાબલી, ખભે ખેસ્યું અને ટીના ટપકો કે મંદિરમાં જાય. શેઠ રોજ મંદિર જાય. ના જવું એમ નથી કેવું, પણ લોકોને દેખાડવાનો છે. ટીલા ટપમાં હાથના તાળા અને ધોતી પોતી છતના તાળા. જે કરો તે અંતરની શુદ્ધિ માટે કરો. અમે વાણિયા રહ્યા, અમારું મંદિર જવું પડે ને, મરી ગયો તો આત્મા છું, માણસ છું. અમે મંદિર ના દે તો લોકો વખાણું, અમને વખોડે. આત્માર્થે કરો, કરો તે બધું આત્માર્થે. લોકો નહીં જાણતા વાંધો નહીં, લોકો જાણે એવું કરવા પડશે. અને સાધુ હોય તમારો વ્રતપ જાણે એવા જ બધા રીતો કરે છે. આજના ઉપવાસ પછી પેલો મોડેલો કોઈ જોઈ લીધો ને, આજનો બેલ, આજનો એક ટાણા, પછી આગળ પાઠીએ લખાય. લોકોને દેખાડવા માટે નથી કરવું, મારે આત્મા માટે કરવું છે. અને મુંબઈમાં તો તમારે વાણિયાના છોકરા એટલા પહોંચેલા, ભગવાનને છેતરી જાય. ઉપવાસ ના કરે હોય તો અઠ્ઠી ચાલે, નોમ ન ધાવે. છાપમાં નોમ આવે અને વડોદરામાં આગળ ફરતા હોય, ના ખાય હો દાડે. કોની હારું કરો છો, કોને છેતરો છો? ન થાય આપણી નબળાઈ કબૂલ કરીએ કે મારાથી થતું નથી. કોકને માટે કરવાનું છે, આત્મા માટે. કદાગ્રહ મૂકીને જે વિચારે તો મારતો જુદો છે, સંકિત સુલભ છે, પ્રત્યક્ષ સહેલું છે. ઉતારી પ્રત્યક્ષ છે, સહેલું છે, સુલભ છે, અઘરું થઈ પડ્યું છે. સંકિત છે એટલે જેવું છે એવું માનવાનું,
અને મિથ્યા તો ઊંધું માનવાનું, તો સીધું સરળ ને. પેલો તો અવલોકન પટ્યો પકડવાનો. હું આત્મા છું અને આત્મા તરીકે માનવું એટલું કેટલું સહેલું છે. આ તો દાખલા થકી હું છું પાટીદાર, મારે છુપાવવું હોય તો શું કરવું પડે? હું વણિયો છું એટલે વણિયાનો વેચ રાખવો પડે. કોક બોલે તો નૌકર, બોલો તો નૌકર મારે બોલી સંભળાવવું પડે. પણ જેવું હોય તેવું કહેવાને કશી ગરબડ છે ને સાક્ષી આપે તો ગોખવી પડે. સત્ય સહેલું છે, અસત્ય સંયમ સહેલો છે અને વિષય અઘરા છે. જીવ ગામ મૂકીને આગો ગયો છે, તે પાછો ફરે ત્યારે ગામ આવે, આગળ દોડે એટલે પાછો ફરે. સત્પુરુષના વચનોનું આસ્થા સહિત શ્રવણ કરે. જ્ઞાનીના વચનો આસ્થા સહિત શ્રદ્ધાપૂર્વક, એના વચનો શ્રદ્ધા જોઈએ. શ્રવણ ને મનન કે સાંભળે અને વિચારે. કદી સાંભળે ને તો કાને અથડાઈને પાછું ફરી જાય, વિચાર ન કરે. કદી વિચાર કરે તો અવળા કરે. એ તો કે અમારે થતું છે, અમે ઘરવાળો, આમ ઘર મોડીને બેઠા. વિચાર કરો અવળા કરે પાછું. શ્રવણ કરે તો સમ્યક આવે. એ આવ્યા પછી વ્રતપથખાણ આવે. પેલું શું? સંકિત, પછી વ્રતપથખાણ. તે વ્રતપથખાણ નહીં કરવાનો. સંકિત ના તો કરવાનો, પણ લક્ષ્ય શું રાખવાનું? સંકિત ક્યારે થાય? સંકિતની તાલાવેરી જોઈએ, વ્રતની નહીં. વ્રત તો બહુ કર્યા. ઓગામું પેરું જેટલા ઓગામુંતીના ઢગલા કર્યા. વ સાધન બાર અનંત કયો તદપી કછુઆ અધુ ન પડ્યો. સૌ સાધન બંધન થયા. કરવાનું શું છે ને કરીએ છે શું? સાપને મૂકી રાફડો ટીપીએ છીએ. પેલું સંકિત આવે, પછી વ્રતપથખાણ આવે. શ્રદ્ધા છે પરભવની, આત્મા છે એની શ્રદ્ધા છે. શ્રદ્ધા છે શરીર એની. આ વ્રતપથખાણ તે કોને પૂછશે? તમારો મિથ્યા તો જાણું થશે. જેને કાઢવાનું છે એ મજબૂત થશે. જી હા, જી હા. એક જગ્યાએ મહારાજ છે તે ઉપદેશ આપે. શ્રોતાને કે તમે કઈ જવાના? નરકે. જી હા. જરા ફેર મળતો ને. અંદર બળાપો થવો જોઈએ. મહારાજ કે કઈ જવાના? નીચે નરકે. જી હા. અંદર બળતરા જ નથી થતી. પેલું સંકિત એટલે હું શરીર નથી. આટલા બધા સાધુ કે કોઈ આ વાત પહેલી કર, મુદ્દાની વાત ક્યાં છે? મનની ગયા હતા એવું પૂછશે. સાથીઓ પૂર્યો તો દીવો કર્યો, ફૂલ મૂક્યો,
ધર્મ કહ્યું. તમે આત્મા છે એમ કોઈ કે છે? તમે શરીર ન હોય એ વાત કોણ કે છે? તમે શ્રાવક છો એમ કે છે? તમે સાધુ છે એમ કે છે? આત્મા છો એમ કોઈ કહેતું નહીં. મૂળ વાત હું આત્મા છું એટલી દ્રઢ શ્રદ્ધા થયા પછી વ્રત બધાય ખપનો છે. એકડા પછીનો બીડો, એકડા વગરનો બીડો નકામો છે. અને એ જ વ્રત પચખાણ રખડવાને માટે થતા હતા, એ વ્રત પચખાણ આપણને મુક્તિને માટે થશે. જે જ્ઞાન અનાદિકાળથી ભવહેતુ થતું હતું તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું. તે જ્ઞાન એ જ્ઞાન રખડાવતું હતું, જ્ઞાન ફેરી નાખ્યું. હું આત્મા છું, શરીર નહીં. આપણે સાતા છીએ, વ્યવહારથી આપણે સાતા કહેવાય, પણ વ્યવહારે સાતા નથી. આપણે આપણું નામ દઈએ તે જૂઠું છે. કોનું નામ આપે? જ્ઞાની સાતા છે, આપણે જૂઠા છે. જેને હું શરીર નથી એ ભાવ દ્રઢ નિશ્ચય થઈ ગયો છે એ સાચો, બાકી બધું જૂઠ. રકમ જ જૂઠી, પછી હિસાબ સાચો ક્યાંથી હોય? આવ્યા પછી વ્રતપથખાણ આવે, ત્યાર પછી 5મું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. 5મું એટલે દેશ વિરતિ. 4થું એટલે અવિરતિ. પણ સમ્યક દર્શન ખરું, બાકી સમ્યક દર્શન નથી તો એ કઈ ગુણ થવાનું નથી. શ્રાવકને ઘેર જન્મ્યો એટલે શ્રાવક ભલે વચ્ચે ગણતું ગણાય. 4થું ગુણસ્થાનક ક્યારે? હું શરીર નથી, આત્મા છું. કશું કર્યું નથી, ભલે વ્રત નથી કર્યું, પચકાને તો રાત્રે ખાતો હોય તોય પણ હું શરીર નથી. એ દ્રઢ શ્રદ્ધા, એનું નામ 4થું ગુણસ્થાનક. શ્રાવણી ઘેર જન્મ્યો એટલે નહીં. આ જે તે વાત નથી. પહેલું શું જોઈએ? શરીર નથી, આત્મા છે. કોણ ભાગશાળી? અવિરતિ સમ્યક દ્રષ્ટિ કે વિરતિ? અવિરતિ સમ્યક દ્રષ્ટિ ભાગશાળી, વિરતિ નહીં. છોડવાનું ભન હતું, શું છોડવાનો હતો? એક જ મુદ્દો, પહેલો શરીર નથી. આવું થઈ ગયું એટલે 4થું ગુણસ્થાને સંકિત થયું. બાકી સાધુનો વેશ એટલે સંકિત નહીં, સાધુ નહીં. લુગડો નાખી દે અને ઉભો તપે તોય સંકિત નહીં. હું શરીર નથી. બોલે નહીં, વાતનો કે પણ ખરો, પણ એને મનમાં લક્ષ્ય હોય. આ પૂછે છે એનો આ રીતે જવાબ આપવો પડે અત્યારે. પણ મનમાં જાણે હું શરીર નથી. સાચું સમજાય તેની આસ્થા થઈ તે સમજતો છે. શું સાચું? હું શરીર નથી, આત્મા છું, એ સાચું. એની આસ્થા થઈ, શ્રદ્ધા થઈ.
પછી છૂટે નહીં. જેને ખરા ખોટાની કિંમત થઈ છે, તે ભેદ જેને મટ્યો છે, તેને સમ્યક પ્રાપ્ત થાય. અસદગુરુથી સત સમજાય નહીં. સાચી વાત અસદગુરુ સીધે સમજાવે, એની પાસે જ નથી. ઘણા વખતનો દીક્ષા પર્યાય હોય, સિનિયર થયા એટલે આધારે પદ પણ આવે, પણ સમકીત તો છે જ નહીં. એટલે મારા શું કરે, પછી દેરાસરો બંધાવે, અપાત્રા બંધાવે, ચેલા કરે, પુસ્તકો રચે, ભાષણ કરે. આત્મા છું જ નહીં. આત્મા આ બધું છાર પર લીપણ છે. લીપણ કર્યું પણ તળે છાર. અસદગુરુથી સત સમજાય નહીં, સમકિત થશે નહીં. અસદગુરુથી સમકિત નહીં થાય. સત્ય દયા સત્ય અદત ન લેવું એ આદિ સદાચાર એ સત્પુરુષની સમીપ આવવાના સત્સાધન છે. આટલા સદાચારને પણ શરૂઆતનું કારણ છે. દયા હોય, સત્ય હોય, ચોરી ન કરતો હોય, આદિ સદાચાર સત્પુરુષની સમીપ આવવાના સત્સાધન છે. સત્પુરુષો જે કહે છે તે સૂત્રના સિદ્ધાંતના પરમાર્થ છે. સૂત્રનો જે પરમાર્થ, ખરો અર્થ, આત્માને હિત કરનારો અર્થ, એ જ્ઞાનીઓ કહે છે. બીજા શું કહે છે? અર્થ આવડતો ને એટલે બીજો કહે છે. એટલે કહેવાતા પંડિતો ને કહેવાતા મુનિઓ, એમની પાસેથી શાસ્ત્રોનો અર્થ સમજશો નહીં. શાસ્ત્રો સાચો છે, અર્થ કરનારા ખોટા છે. રસોઈ તો સારામાં સારી છે, પીરસનારો પત્રોગવાળો. સરસ રસોઈ, પીરસનારો પેલો પત્યો હોય, ચાલે? રસોઈનું કામ છે ને, પણ પીરસનારો કોણ છે? એમ એનો એ છાત્રો પેલો જે જાણતો નથી એ તો મને શોર્ટ બતા આવડે અર્થે આવડે માર્ગે ચડાવે. ભલે ને સંસ્કૃત ના આવડે, માગધી ના આવડે, અંગ્રેજી ના આવડે, એના મનમાં આટલું તો દ્રઢ શ્રદ્ધા હોય, હું શરીર નથી આપતો. બધા શાસ્ત્રો સાર કેટલો? એક જ, અડધી લીટી. આત્મ ભાવના ભાવતો જીવ લહે કેળો જ્ઞાન રહે. કેટલો બધા શાસ્ત્રોનો સાર એક એટલામાં સમજાયો છે. શાસ્ત્રો તો ઘણા છે, પણ તમને અસર કરે એવું નમઃ સિદ્ધેભ્ય. પણ તમને શું લાગે? નમો અરિયંત્રામ, તમારું શું જાગે? આ તો અંદર ટકોરા વાગે, હું આત્મા છું. આ હળતા કળિયુગમાં સાચી વાત તારીને કોઈ કહી હોય તો આ પુરુષે છે. બીજાએ સાચી વાત ટાળીને કરી છે અને તારીને કરી છે. આ વાત કહેવા જેવી કરી છે. બીજું ગૌણ કરી નાખ્યું, ટીણા ટપવાની બહુ માધ્યમ નહીં રાખ્યું. સત્પુરુષો જે કહે છે તે સૂત્રના સિદ્ધાંતના પરમાર્થ છે. સૂત્ર સિદ્ધાંત તો કાગળ છે, અમે અનુભવથી કહીએ છીએ.
અનુભવથી શંકા ટાળવાનો કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવો છે ને સૂત્ર કાગળમાં લખેલ દીવો છે. જ્ઞાનના વતન અનુભવનો છે અને એ છેડતો જ્ઞાનના વતનો જ છે ને. આ શાસ્ત્ર ક્યાંથી નીકળ્યા? બ્રહ્માના મોઢામાંથી નીકળી પડ્યા. 4 વેદ લખેલો કાગળિયો નીકળી પડેલો. બ્રહ્માના મોઢામાંથી નીકળેલો ને, મોઢામાંથી નીકળેલો કાગળિયો નહીં, જ્ઞાનીનો અનુભવનો વચન. પેલા કે છે બ્રહ્માના મોઢામાંથી 4 વેદ નીકળી પડેલા. મારે જો કર કોઈ કાગળિયો નીકળ્યો લખેલો તૈયાર. કેનાર જૂઠો નહીં, પણ સમજનારો જૂઠો. શાસ્ત્રનો અર્થ જે જાણતો હોય તેને નહીં તો બીજાને કને અર્થ અવરો થાય. કૃપાદય શું કહ્યું? આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. અત્યારે કહેવાતા સાધુઓ જૈન ના હો કે ગમે તે ના હો, વૈષ્ણવ ના હો, સૂત્રનો અર્થ સાચો કહી શકતા નથી, જાણતા નથી શું. અને બધાનો અર્થ એક જ નીતિમાં આવી ગયો, તમે શરીર નથી, આત્મા છો. જૈન તો બધા એ જ કે છે, વેદાંત પણ એ જ કે છે અહમ બ્રહ્માસ્મિ. સત્પુરુષો જે કહે છે તે સૂત્રના સિદ્ધાંતના પરમાર્થ છે. સૂત્ર સિદ્ધાંતો કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ. અનુભવથી શંકા મટાડવાનો કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દિવસ. શાસ્ત્ર તો શબ્દો છે, પણ એ શબ્દો ન્યાયના વતનો છે. પણ જે પ્રત્યક્ષ કે ને એની બલિયારી છે. શાસ્ત્ર ત્યાર પછી પેલો મોઢામાંથી નીકળ્યા. આ ચોપડી 2 પડીમાંથી નીકળી છે. આ ચોપડી 2 પડીમાં, 2 પડી કોણ? જ્ઞાનીનો વચન, એના મોઢામાંથી નીકળી. ચોપડી મોઢામાંથી નીકળી પડી, મોઢામાંથી. આ પોથા તે થોથા, ડાથા તે સાથો. પ્રત્યક્ષ જ્ઞાની કે એનો આ છે. પ્રત્યક્ષ જ્ઞાની મળે તો એમ શાસ્ત્રો મતે, પણ શાસ્ત્રો બાપ આવ્યો એનું કયું ના થાય. માગ્ર મોહનની વાતો કરે છે. શાસ્ત્રોમાં આમ કયું છે ને, તો જ્ઞાની શાસ્ત્ર નથી જાણતા. બા આપણા મોહાળમાં થોડું ખેતર છે ને, તો પંપ ચાલે છે, ત્યાં રેડ ચાલે છે. માં નથી જાણતી. એક આવા જ્ઞાની પુરુષની આગળ શાસ્ત્રો રજૂ કરે છે. સાધુ અગર ગૂંઠાણું ના હોય, પણ આ જ્ઞાની છે એની આગળ તું વાત કરે છે. આને પ્રત્યક્ષ જ્ઞાની કરતા શાસ્ત્રો માટે વધારે છે. શાસ્ત્ર જરૂરી છે, પણ ક્યાં? આત્માની અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગને ત્યાં આધાર સુપાત્ર લાયક જીવને જ્ઞાની પુરુષની ગેરહાજરીમાં ઉપયોગી છે. જ્ઞાની પુરુષની હાજરીમાં શાસ્ત્રબાદ યોગ કહી દો. આવું સમજાવવા ભાગવતમાં પણ એક દાખલો આપ્યો છે કે ભગવાન શ્રી કૃષ્ણ મુરલી વગાડી, એ બધી ગોપીઓ તો હોંફરી ફોંફરીને આવી. તો
કે તમે તમારે ઘેર જાઓ પાછી, અહીં શું આવી છો? તમારા પતિને મૂકીને ખરાબ પતિ તમે છો, એ પતિ. પછી ગોપીઓ જ એવી દલીલ કરે છે તે કૃષ્ણને કોન્ફિડન્સ પકડાવ્યું કે એક પતિ પડદે જતો હતો, ત્યારે પેલી પત્ની કે છે તમે તો બહાર જાઓ છો, પછી તમારી સેવા હું કોની કરીશ? ફોટો આપ્યો કે ફોટા તું સેવા કરજે, એની આરતી ઉતારજે. એ પેલો પતિ 12 વર્ષ સુધી એના પતિની સેવા કરે, પેલા ફોટાની આરતી ઉતારે. હવે 12 વર્ષ આવ્યો, બારણે ઉભો રહ્યો. પેલી કે હું આવ્યો, પેલો કે હું આરતી ઉતારી લઉં. આ પેલો પ્રજગત આરતી ઉતારે, પેલો પાણી માંગે છે, મને પાણી પા. આરતી પાણી મૂકવાની પાણી પાવાનો પ્રત્યક્ષ મળ્યો છે. શાસ્ત્રો કરતા પ્રત્યક્ષ જ્ઞાનીનો વતનો વધારે, પણ હોવો એ પ્રત્યક્ષ જ્ઞાની. હો જેવા જન્મ પર તો ગયા. અનુભવ પ્રગટીઓ છે. કૃપાદે શું કે છે? આ વતનો આગમ જ છે, જીનાગમ જ છે. રાગ દ્વેષ રહિતપણે નીકળ્યા છે, માટે સેવનીય છે. ઉત્તરાયણ જોવા તો અવતરાયણ આતારંગ આ સમયસર. છેવટે તો શું કે છે? મહાવીરના હૃદયમાં આ વાત હતી એમ જાણ્યું છે નહીં બે? અહીંયા અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનો કહી શકીએ છીએ. અનુભવ પ્રગટતીઓ છે ને સૂત્ર કાગળમાં લખેલ દીવો છે. કાગળમાં દીવો લખીને પછી ઓડા મૂકીએ તો દોડ થાય. દીવો એ કાગળનો દીવો છે. કાગળ પર અગ્નિ લખીને ચૂલા મૂકે સળગે. બહુ તરફ હોય ને કાગરે પર લખીએ એક પ્યાલો પાણી, એ કાગળ ચાઈ દઈએ. અરે ફ્રીજનું પાણી લખીએ પછી પેલું પાણી કરતા કાગરે એમ લખીએ ફ્રીજનું પાણી, કાગળ ચાઈ દઈએ. તો શાસ્ત્રોની ના નથી. શાસ્ત્ર એક દિશા સૂચક છે, પણ એનો મર્મ ન સમજે તો શાસ્ત્ર શસ્ત્ર થઈ પડે ને પ્રત્યક્ષની બલિયાર. ઢૂંઢિયાપણું કે તપાપણું કર્યા કરો. ઢૂંઢિયાપણું કે તપાપણું કર્યા કરો, તેથી સંકિત થવાનો નથી. સંકિત ક્યારે થશે? વારે વારે કહીએ છીએ, હું શરીર નથી, આત્મા છું. છે દેહાદિથી બિન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ. એમ જાણે સદગુરુ ઉપદેશથી, આપણી કલ્પનાનો નહીં. કયું જ્ઞાન? તેનું નામ
ખરેખરું સાચું સ્વરૂપ સમજાય. મોંથી દશા ફરે, મયથી બહારથી વેશ ફરે નહીં. ગામ માળા હોય, તેના ટપકા કર્યા હોય, અંદર દશા ફરી મોંથી દશા ફરે તો સંકિત થાય. પરમાત્મા પ્રમાદ આત્મામાંથી બહાર વર્તી તે આત્માને મૂકીને જે કરીએ તે બધો પ્રમાદ. વેપાર ધંધો, ખાવું પીવું, મોજ મજા, વિષયો, કશાયો, માન, મોટાઈ, નિંદા, પરકથા, બધું પ્રમાદ. ઊંઘી ગયા પ્રમાદ. ઊંઘી ગયો, આત્માનું કરવાનું રહી ગયું. ઘાતી કર્મ ઘાત કરે તેને કહેવાય. પરમાણુને પક્ષપાત નથી. જે રૂપે આત્મા પરિણમે તે રૂપે પરિણમે, એને પક્ષપાત નથી. પણ તમે જે રીતે પરિણમે તે પરિણમે. પરમાણુ તો બધા સરખો છે. એને તમે જે તે પરિણામ તે પરિણામે. એ દૂધ સાપ પીએ તો ઝેર થઈ જાય, એને પરિણામ. એક ક્યારો ખેતરમાં એક લીંબુનો છોડો રોપ્યો, બીજો શેરડીનો રોપ્યો, ત્રીજો લીમડાનો રોપ્યો, એક મરચીનો રોપ્યો. ખાતર એ જ, પાણી એ જ, જમીન એ જ, અને માલિકે પણ એ જ. પણ લીમડાનું બધું કડવું. એને એ પ્રમાણે પરિણામ આવ્યું. એનું એક પૂતગલ. મરચીનું તીખું, આંબલીનું ખાટું, શેરડીનું ગળ્યું. આવ્યું એ ખાતર ને એનું એ પાણી, પોતે પરિણામ. પરમાણુને પક્ષપાત નથી. એમ પરમાણુને પક્ષપાત નથી. જે રૂપે આત્મા પ્રેમ આવે તે રૂપે પરિણમે. એમ આ જીવ પોતાની મેળે પોતાના ભાવે કરીને કર્મ બાંધે છે. જેવા ભાવ તેવું કર્મ બાંધે. નિકાચિત કર્મમાં સ્થિતિબંધ હોય તો બરોબર બંધ થાય છે. સ્થિતિકાર ન હોય તો તે વિચારે, પશ્ચાતાપે, જ્ઞાન વિચારે નાશ થાય. લોક તમને કેટલા સુધી અવકાશ આપ્યો છે. કર્મ થઈ ગયા પછી પણ છૂટવાનો જોગ છે. નિકાચિત કર્મમાં સ્થિતિબંધ હોય તો બરોબર બંધ થાય છે. સ્થિતિકાળ ન હોય તો તે વિચારે, પશ્ચાતાપે, જ્ઞાન વિચારે નાશ પામે. પશ્ચાતાપે તો નાશ પામે, વિચારથી નાશ પામે. થઈ ગયું પણ વિચાર કરે, અરે રે મેં ખોટું કર્યું, આ શું કર્યું, મેં ભૂલ કરી, મોટી કરી. જ્ઞાન વિચારે નાશ થાય. સ્થિતિકાર હોય તો ભોગવે છૂટકો, પણ બંધાઈ એની સ્થિતિ પડી ગઈ ખલાસ. અબાધા કાળમાં છૂટી શકે, ઉદયમાં નહીં. ઉદય તો ભોગવવું પડે. ક્રોધાદિક કરી જે કર્મો ઉપાર્જન કર્યા હોય તે ભોગવે છૂટકો. ઉદય ભોગવવું જ જોઈએ, પછી ચાલે. રેટ લઈ લીધો, જાદરે જવું પડશે. પછી તો ચાલે નહીં.
ક્રોધાદિ કરી એટલે ક્રોધ માન માયા લોભ વિષય કશાય ગમે તે કરીને કર્મ ઉપાદન કરતે ભોગવે છૂટી ગયો, કરેલા કર્મ ભોગવવા પડે. ઉદય આવે ભોગવવું જ જોઈએ. ક્ષમતા રાખે તેને ક્ષમતાનું ફળ. ઉદય વખત ક્ષમતા રાખે છૂટી જાય, મમતા રાખે તો બંધાય. બહાર કરેલું મારે ભોગવવું પડશે, એમાં રડવાનું શું? દેવ પતે આવતું હતું છૂટી જાય. પણ કર્મથી છૂટવા માટે ગમે તેટલો ફાંફો મારે તો નહીં છૂટે, ક્ષમતા હોય તો છૂટે. એ જીવ તારો કર્મ તું ભોગવે, તારો બાપ ભોગવશે. ક્ષમતા રાખે તેને ક્ષમતાનું ફળ. સૌના પરિણામ પ્રમાણે કર્મ ભોગવવા પડે છે, અંતના ભાવ પ્રમાણે. જ્ઞાન સ્ત્રીપણામાં પુરુષપણામાં સરખું જ છે, નહીં સ્વીકારે. અને જ્ઞાન આત્માનું છે. નિગમત ના કે સ્ત્રીને મુક્તિ જ નથી, તો પુરુષ બેનું જ્ઞાન હરકું તેને મુક્તિ થાય કે ના થાય? જ્ઞાન સ્ત્રીપણામાં પુરુષપણામાં સરખું જ છે. જ્ઞાન આત્માનું છે. વેદથી રહિત થાય ત્યારે યથાર્થ જ્ઞાન થાય. વેદ એટલે અંદરની વિષય ભાવ મટી જવા જોઈએ. શરીરને કશું લાગે વળગે નહીં. પુરુષનું શરીર હોય પણ પુરુષ વેદ નથી ગયો તો શું થાય? કામ વાસના રહી ગઈ. પુરુષનું કામ વાસના નીકળી જવી જોઈએ. સ્ત્રીનું શરીર હોય ને સ્ત્રીની વાસના નીકળી જવી જોઈએ. શરીર છોંદ રહ્યું એટલે કહ્યું છે કંઈક હાથું, પણ લોકો અવરું મંડી પડેલા. સ્ત્રી વેદ એટલે સ્ત્રી તરીકેની કામના એ હોય તો બધી મોક્ષ ન થાય, હકીકત છે. લોકો અવરું મંડી પડેલા છે. જ્ઞાન સ્ત્રીપણામાં પુરુષપણામાં સરખું જ છે. જ્ઞાન આત્માનું છે. વેદથી રહી થાય ત્યારે જ જ્ઞાન થાય. વિષયો મટી જાય ત્યારે. સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ દેહમાંથી આત્મા નીકળી જાય ત્યાં શરીર તો મળદું છે. તે ઇન્દ્રિયો ગોખલા જેવી છે. આકાર બધો શરીરનો હતો, આત્માને કશું નથી. મહાવીર ભગવાનના ગર્ભનું હરણ થયું છે કે કેમ? એવા વિકલ્પનું શું કામ છે? ભગવાન ગમે ત્યાંથી આવ્યા, પણ સમ્યક જ્ઞાન દર્શન ચરિત્ર હતો કે નહીં? આપણું તેનું કામ છે. આપણે ટપ સાથે ને મમ સાથે કામ છે. ભગવાનનો ઉપદેશ આપણને અનુકૂળ છે. પછી દવા MBBS ડાક્ટર આપતો હોય કે કોઈક નાઈ આપતો હોય, ગુણકારે તે ખરું. એટલે ભગવાન એનો વતનો આપણે હિતકારી છે કે નહીં તે જોવાનું. મહાવીર ભગવાનના ગર્ભનું હરણ થયું છે કે નહીં કે કેમ? એવું વિકલ્પનું શું કામ છે? ભગવાન ગમે તોથી આવ્યા, પણ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર હતો કે નહીં? આપણું તેનું કામ છે.
એના આશરે તરવાનો ઉપાય કરવો એ શ્રેષ્ઠ કરશે. કલ્પના કરી કરી શું કરવું છે? ગમે તેમ સાધન મેળવી ભૂખ મટાડવી છે. શાસ્ત્રોમાં કહેલી વાતો આત્માને ઉપકાર થાય તેમ ગ્રહવી. આત્માનો હિત થાય એ તેનો અર્થ કરવો, તમને ફાયદો થાય એ અર્થ કરવો. નહીં તો ભૂતે મરી જશો. આપણે તો અર્થ કરવાના નથી રહ્યા. ટૂંકામાં ટૂંકતું શરીર નથી, આત્મા છું. બધા શાસ્ત્રો સાર પણ કહી દીધું. શાસ્ત્રોમાં કહેલી વાતો આત્માને ઉપકાર થાય તેમ ગ્રહવી, બીજી રીતે નહીં. મને ફાયદો કઈ રીતે થાય? સ્ત્રીને મોક્ષ છે કે નહીં? આપણે ફાયદો થાય એવી વાત કરવી કે છે તો સ્ત્રીઓને ધર્મ કરવાનું મન થાય. આપણને ફાયદો થાય એમ વાત કરવી. અર્થ કેવો લેવો? આપણને ફાયદો થાય તેવો, નહીં ભૂતે મરી જઈએ એવો ના અર્થ લેવો. ભગવાનના ગમનું હરણ થયેલું કે નહીં? થયું છે તો શું વાંધો પડ્યો? નહીં થયું તો શું વાંધો પડ્યો તમને? અને થઈ શકે એમાં અશક્યતા નથી. આદય થાય છે. ક્યાં ગર્ભાધાન થાય, ક્યાં જન્મ થાય છે. આજના ડાક્ટરો એવું કરે છે. અને તે આજના દાખલો તેદારે કર્યું છે. ઉગાડીએ ધરું, બીજા ખેતર રોપીએ છીએ. કેટલીક વખત ધરું અમુક જગ્યાએ થાય અને રોપાય અમુક જગ્યાએ, એટલે પેલી જગ્યાએ ધરું ના થતું બીજા ખેતર કરવું પડે. પેલા ખેતર જગ્યા ના તો પેલા ખેતર કરવું પડે. એટલે ગર્ભરણ ન થાય એવું નથી, પણ થાય તો શું, ના થાય તો ભગવાને આપણે બોધ આપ્યો. આપણે ગુણકારી છે કે નહીં? ભગવાન ગમે તો આવ્યા, પણ સમ્યક જ્ઞાન દર્શન થાય થતો કે નહીં? આપણું તો તેનું કામ છે. એના આશ્રય તરવાનો ઉપાય કરવો એ શ્રેષ્ઠ કરશે. કલ્પના કરી કરી શું કરવું છે? ગમે તેમ સાધન મેળવી ભૂખ મટાડવી છે. શાસ્ત્રમાં કહેલી વાતો આત્માને ઉપકાર થાય તેમ ગ્રહવી, બીજી રીતે નહીં. જીવ બુડી રહ્યો છે, ત્યાં અજ્ઞાન જીવ પૂછે કે કેમ પડ્યો, એ આદિ પંચાત કરે ત્યાં તો જીવ બુડી જાય, પૂરો થાય. પણ જ્ઞાની તો તારનાર હોવાથી એ બીજી પંચાત મૂકી ઉડતાને તરત તારે છે. આ તો બીજી વાત, એને તારવાની વાત પડી તો બીજી પંચાયતમાં પડે છે. એક વકીલ હતા, એના મકાન આગળ ચોકમાં બધા છોય ખુરશીઓ નાખીને બેઠેલા વકીલો, એડવોકેટો, બેરિસ્ટરો, આ બધા જજો બધા બેઠા ને એના જેવા જ બધા. બાકી તમે છોકરું રમતો હતો, એને કોંટો વાગ્યો, પેલો રાડ્યો પાડે એટલે છોકરાને લાવીને પેલા બાપ આગળ રજૂ કર્યો. પેલા માળીએ પેલો રડે છે, પૂછે છે પેલા શું થયું? કોંટો વાગ્યો. ચોથી વાગ્યો? કેટલા વાગે વાગ્યો? શાનો કોંટો હતો? તને જ કેમ વાગ્યો? બીજાને કેમ ના વાગ્યો?
કેટલો ઊંડો વાગ્યો, એટલે કોઠો કાઢી નાખવાનો, માથા પડી ગઈ. એમાં શાસ્ત્રમાં ગોટાળા બહુ કર્યા છે. તું હાથમાં છે એટલું માની લે, બીજી પંચાયત શું કરે છે? ગૌતમ બુદ્ધની પાસે એક માણસ આવ્યો. તમે આત્માની વાતો કરો છો, પૃથ્વી અને લોક અને ત્રિલોક એનો વાતો તમે કરતા નથી. ગૌતમ બુદ્ધ કે તારે આત્માનું કલ્યાણ કરવું છે કે બીજાનું? અમે ક્યારે સત કરી છે તને ત્રિલોકનું કહીશું? એટલે આ જીવ પોતાના આત્માની પડી મૂકી બીજી વાત કરે છે. દેવાદી ગતિ ભંગમાં જે સમજે તો જ્ઞાન, માને નિજ આગ્રહ મુક્તિ નિદાન. પોતાનો વેશ અને પોતાના સંપ્રદાય એમ બધી રીતોને જાણે તંતર કર્યો. ટીલું તો આમ થાય, હાથે તો આમ પુરાય, આમ થાય, દાદા તો આમ થાય, ઉપર તો આમ મુકાય, કોણ આમ મુકાય, બેનને માથા કોડી, માળા તો આમ ફેરવાય. એટલે તમારે ભૂલી ના જવાય એટલા માટે માળા છે. ગણતો ચીજ જાય ત્યાર પછી સ્મરણમાં ભૂલાવે એટલે માળા તેટલા માટે. માળા કોઈ બીજું હેતું નથી. પણ તેમાં પાછું માળા રૂપાળી, ઉત્તરની, ફરાણી, આ બધી અરે માળામાં પાછા લોકો ગ્રહ જુએ છે. મંગલિક માળા, અમુક ગ્રહની માળા, ગ્રહ ના નડે. મૂળ તો તમે હાથ ઉપર બોલો તો માળા થાય, અને હાથ ઉપર ના બોલો આખો દાડો બોલ્યા કરો, વળી માળા છે. વળી ગણી ગણીને આપવું, છોકરાને ગણી ગણીને આપો છો, તમારો હોય તમે ગણીને આપો છો. છોકરો એક રોટલો ખાય પછી બીજો અડધો માગે ના આપો. એમ ભગવાન આપણે ભગવાનના ભાઈ ગણી ગણીને આપવાનું હોય. મેં 2 માળાઓ કરી, 3 કરી, આખો દાડો બોલ્યા જ કરીને એને જેટલું અપાય એટલું ઓછું છે. એનું છે, તારું કે છે ક્યાં? જીવ બુડી રહ્યો છે. ત્યાં અજ્ઞાની જીવ પૂછે કે કેમ પડ્યો? એ આની પંચાયત કરે ત્યાં તો જીવ બુડી જાય. પૂરો થાય. પણ જ્ઞાની તો તારનાર હોવાથી તે બીજી પંચાયત મૂકી પૂરતાને તરત તારે છે. કૃપાવદીને કઈ પૂછ્યું, પૃથ્વી ગોળ થઈ કે સપાટ? પણ એમને એનું હિત કરવું હતું એટલે મૂળ વાત ઉપર લાવ્યા. એ તો એક જ શબ્દ કયો હોત કે સપાટ, પછી ચિંતા હતી. અથવા ગોળ, તો એના મનનું સમાધાન નહીં થાત. કૃપાદે શું કહ્યું, તને શું ફાયદો? પૃથ્વી ગોળ હોય તો ફાયદો કે સપાટ તો ફાયદો? જાણવા કે નહીં જાણો તો ચાલશે. મોક્ષને માટે સાતો પુરુષાર્થ કરશે તો પૃથ્વી ગોળ કે સપાટ આડી નહીં આવે. આડી આવે પણ ના જાણી હોય તો શું થાય? શુક્રનું વિમાન આવશે કે ક્યાં આવશે? હાથમાં મારે જવાનું છે, તે વચ્ચે પગથિયે દોડવો પડે. દેવાદી ગતિ ભંગમાં જે સમજે શુદ્ધ જ્ઞાન, માને નીચ વિષનો આગ્રહ મુક્તિ નિદાન, એ તો મતાર્થીનું લક્ષણ. જે જીનદે પ્રમાણ સંવત્સરાની સિદ્ધિ. ઋષભજી આટલા મોટા હતા અને પેલા ત્યાં માવદી ક્ષેત્રમાં આટલા લાંબા ઊંચા છે, ત્યારે એનું શું કામ છે? અને એમાં
વૃત્તિ રોકાય એ મતાર્થી કહેવાય. જગતની ભોંજગડ કરતા કરતા જીવ અનાદિકાળથી રખડ્યો છે, જગતની જ ભોંજગડ કરે છે. એક ઘરમાં મારા પણ માન્યું ત્યાં તો આટલું બધું દુઃખ છે. દુઃખ શાનું છે? એક ઘર પોતાનું માન્યું, વાળવું પડે છે, સંભાળવું પડે છે, ઉપર નરિયો હંતારો પડે છે, તાળું વાંચવું પડે છે. તો આખી દુનિયાનો ઘર રાખી તારે કેટલો હાંચવો પડશે? એક ઘરમાં મારા પણ માન્યું ત્યાં તો આટલું બધું દુઃખ છે, તો પછી જગતની ચક્રવર્તીની સિદ્ધિની કલ્પના મમતા કરવાથી દુઃખમાં શું બાકી રહે? આટલું જ માથે પડ્યું અઘરું પડે છે. પણ ચક્રવર્તીનું જોઈએ તો કેવી દશા આવશે તારી? અનાદિકાળથી એથી હારી થઈ મરી રહ્યો છે. જાણપણું શું? પરમાત્મા કામમાં આવે તે જાણપણું. જાણ્યો તો તેનો ખરું જે મોહે નવી લેપાય. જ્ઞાન શાનું નામ? મુક્તિ અપાવે, છૂટો કરે, બંધનમાં નાખે જ્ઞાન કહેવાય. સા વિદ્યા વિમુક્ત. જ્ઞાનનું ફળ વિરતિ. જ્ઞાન થાય તો આમાંથી છૂટો થાય, અંદર લબડાતો થાય, અને મને જ્ઞાન છે જીતે કહેવાય. સમ્યક દર્શન સહિત જાણપણું હોય તે સમ્યક જ્ઞાન. એનું એ જ જ્ઞાન. સમ્યક દર્શન થયા પછી બહુ નિવૃત્તિ રૂપ થાય છે. અને એનું એ જ્ઞાન મિથ્યા તો રોજ રખડાવે છે. નવપૂર્વ તો અભય પણ જાણે. નવપૂર્વનું જ્ઞાન કે જેવી તેવી વાત તોય અભય હોય, બધાય નહીં. આ તો એકાદ દાખલો. નવપૂર્વ ભણ્યો હોય તો અભવી હોય કોઈ, પણ સમ્યક દર્શન વિના તે સૂત્ર અજ્ઞાન. સમ્યક દર્શન નથી, આ સૂત્ર અજ્ઞાન કહ્યું. જો હોય પૂરો ભણેલ ન પણ જીવને જાણ્યો નહીં તે તરત અજ્ઞાન પાક્યું. આટલું બધું શાસ્ત્રનું જ્ઞાન તો શાસ્ત્ર જ્ઞાનથી નિવડો નથી, અનુભવ જ્ઞાનથી નિવડો છે. નવપૂર્વ તો અભવી પણ જાણે, પણ સમ્યક દર્શન વિના તે સૂત્ર અજ્ઞાન કહ્યું છે. સમ્યક તો હોય ને શાસ્ત્રમાં માત્ર બે શબ્દ જાણે તો પણ મુખના કામમાં આવે છે. સમકિત પછી બે શબ્દો જાણતો તો મુખના કામમાં આવે. સમકિત નથી, આખું શાસ્ત્રપદના કામ. મોક્ષના કામમાં જે જ્ઞાન ના આવે તે અજ્ઞાન. મેરુ આદિનું વર્ણન જાણી તેની કલ્પના ફિકર કરે. જાણે મેરનો કોન્ટ્રાક્ટ ના લેવો હોય. જાણવાનું તો મમતા મૂકવા માટે છે. મેરુ કેટલો લાંબો ટૂંકો, એનું વજન કેટલું, તે 70% ફાટતો હશે, ઓછો તો થતો હશે, સોનાનો જ હશે. આવી માથાકૂટ કર્યા કરે. મેરુવાદીનું વર્ણન જાણે તેની કલ્પના
ફિકર કરે, જ્યાં બેનો કોન્ટ્રાક્ટ લેવો હોય, જાણવા તો મમતા મૂકવા માટે છે. ઝેરને જાણીને ન પીવે, ઝેરને જાણીને ન પીવે, ઝેરને જાણીને પીવે તો અજ્ઞાન છે. માટે જાણીને મૂકવા માટે જાણપણું કહ્યું છે. તમે લબદાવ નહીં એટલા માટે કહ્યું જાણ, કે તમે ફસાઈ ના જાઓ. જાણીને ફસાવ તો જ્ઞાન સિદ્ધ કહેવાય. શેઠને ત્યાં ઈંટ માટીનું ઘર, અને શેઠાણી ઘરમાં સૂતેલો. તે પછી તે પેલા ચોર ખાતરિયું ખોતરીને બાકું પાડે. શેઠાણી કે છે ખોતરે છે કે જાણું છું, આ બાકું પાડ્યું કે જાણું છું, આ ચોર પેઠો ખબર, ચોર પટારા ગયો તો જાણું છું, આ પોટલું વાંધ્યું કે જાણું છું, લઈને હેડ્યા તાર જાણું છું. શેઠાણી કે દૂર પડી તો જાણવામાં, જાણીને કંઈ કરતો નહીં. એ બધું જ્ઞાન હોવા છતાં એ જ્ઞાનનો આપણા હિતમાં અર્થ ન શા ખપનું હિતમાં તો વાપર્યું નહીં. જાણીને આત્મિત થવું જોઈએ, બાકી એ બધું અજ્ઞાન. જાણ્યાનો અર્થ છે પોપટ કોઈ શીખવ્યું કે બિલ્લી આવે તો મૂળદાના, પછી પોપટ બેઠો અને બિલાડી દીઠી. પોપટ બોલે બિલ્લી આવે તો મૂળદાના, બિલાડી પાસે આવી. પોપટ બોલે બિલ્લી આવે તો મૂળદાના, પૂંછરેથી પકડ્યો. મોડે બોલે બિલ્લી આવે તો મૂળદાના. એનો અર્થ કર્યો, ઉડ્યો તો નહીં, મોડે બોલ્યો. જ્ઞાન તો તેનું નામ કે સુખ દુઃખથી આધારે રહે. જ્ઞાન તો છૂટવાને માટે છે, બંધાવવા માટે નથી. ઝેરને જાણે તે ન પીવે, અને જેને જાણે પીવે એ તો અજ્ઞાન છે. માટે જાણીને મૂકવા માટે જાણપણું કહ્યું છે. જે દ્રઢ નિશ્ચય કરે તે ગમે તેમ કરવું, ઝેર પીવું, પર ઉપરથી પડવું, કૂવામાં પડવું, પણ કલ્યાણ થાય તે જ કરવું, એનું જાણપણું સાચું. આ કામ કરવું છે તો બીજો ગમે તો વિઘ્ન ન ગણે. પૈસા નથી જોઈતા, અરે તને બૈરી પણ કશા જોતા નથી જોઈતી, બંગલા આપીએ નથી જોઈતા, એનું કામ. બીજી વસ્તુમાં લલચાય એનું કામ નહીં. જે દ્રઢ નિશ્ચય કરે તે ગમે તેમ કરવું, ઝેર પીવું, પરત ઉપરથી પડવું, કુવામાં પડવું, પણ કલ્યાણ થાય તે જવા અવિનાશી પદ મળતો બધું બને થતું. હવે દ્રઢ નિશ્ચય છે. આપણે તો ઠેકડા હાથમાં છે. અહીંનો પરબોની શ્રદ્ધા નથી, મૂળ ન તો મૂળ બધું અફળ છે. આત્મા શું નથી થયું ત્યાં સુધી બધું નકામ. પણ કલ્યાણ થાય તે જ કરવું, એનું જાણપણું સાચું. એ જ તરવાનો કામી કહેવાય. તરવાનો કામી એને કહેવાય. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમયી પર
શાંતિ અનંત સુદામય જે પ્રણમુપદતે વરતે જયતે પ્રણમુપદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ કી જય.